ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। પ્રિયાઝે અનુસાર બાળકમાં તર્ક શક્તિનો વિકાસ મુખ્યત્વે કઈ અવસ્થામાં થાય છે? એ છે સંવેદનાત્મક ગતિશીલ અવસ્થા, બી છે પૂર્વ સક્રિયાત્મક અવસ્થા, સી છે કાંક્રીટ સક્રિયાત્મક અવસ્થા, ડી છે ઔપચારિક સક્રિયાત્મક અવસ્થા। તો શું જવાબ આવશે સાચો? ચલો વિચાર્યો તમે? ઠીક છે, આમાં સાચો જવાબ આવશે સી સાચો જવાબ છે। બરાબર, હું તમને સમજણ પણ એની સમજૂતી પણ આપું। સી સાચો જવાબ છે। બરાબર, એની સમજૂતી વિશે વાત કરીએ તો આ અવસ્થામાં બાળક છે એ વાસ્તવિક જે વસ્તુઓ હોય છે એની તર્ક પૂર્વક વિચાર કરે છે, વિચારધારણા એની કાંક્રીટ સક્રિયાત્મક અવસ્થામાં ચાલુ થાય છે। બરાબર, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 વિશે। બાળક જન્મથી લઈને લગભગ 2 વર્ષ સુધી કઈ અવસ્થામાં હોય છે? એ પૂર્વ સક્રિયાત્મક, બી સંવેદનાત્મક ગતિશીલ, સી કાંક્રીટ સક્રિયાત્મક, ડી ઔપચારિક સક્રિયાત્મક। તો બાળક લગભગ 2 વર્ષ સુધી છે ને એ સંવેદનાત્મક ગતિશીલ હોય છે। ઓપ્શન નંબર બી સાચો છે। એને સમજણ માટે સમજીએ તો આ સમયમાં જે છે બાળકની ઇન્દ્રિયો છે અને જે ગતિ છે એને દ્વારાથી બધી વસ્તુઓ શીખવાનું ચાલુ કરે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। વિગોત્સકી દ્વારા આપેલો નિકટ વિકાસનો ક્ષેત્રનો અર્થ શું થાય છે? એ બાળકે એકલું શું શીખી શકે છે, બી શિક્ષક શું સૂચવે છે, સી મદદથી બાળક શું શીખી શકે છે, ડી બાળકની ઉંમર મુજબ વિકાસ। તો સાચો જવાબ હશે સી। કેમ? કારણ સમજીએ તો માર્ગદર્શનથી બાળક છે ને વધુ રીતે સારી રીતે શીખવી શકે છે। બાળકને જેવું શીખવાડશું એ એવી રીતે શીખવાનું ચાલુ કરી દેશે। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4 વિશે। કોહલબર્ગનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? એ શારીરિક વિકાસ, બી માનસિક વિકાસ, સી નૈતિક વિકાસ, ડી ભાષાકીય વિકાસ। તો એનો વિકાસ છે એ નૈતિક વિકાસ હોય છે। આ સમજૂતીમાં સમજીએ તો આ સિદ્ધાંતમાં સારા ખરાબની સમજનો વિકાસ સમજાવવામાં આવ્યો છે। બરાબર, આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 અને છેલ્લો પ્રશ્ન નંબર 5। નીચેના પૈકી કઈ લાક્ષણિકતા બાળક કેન્દ્રિત શિક્ષણની છે? એ શિક્ષણ મુખ્ય ભૂમિકામાં, બી પાઠ્યપુસ્તક પર આધારિત શિક્ષણ, સી બાળકની જરૂરિયાત મુજબ શિક્ષણ, ડી માત્ર પરીક્ષા પર આધાર। તો સી બાળકની જરૂરિયાત મુજબ જ્યારે શિક્ષણ આપવામાં આવે ત્યારે બાળક મુખ્ય સ્થાન ધરાવે છે।